સુધી છેલ્લે ભણ્યા હતા 28મો બી પૂરો કર્યો છે કે બાકી છે? ઓકે, ચલો 28મા પ્રશ્નથી આગળ વધીએ કે બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાના સૂત્ર પરથી બાહ્ય ન ક્ષેત્રમાં ડાયપોલ, અહીંયા શું છે? ડાયપોલ. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જાનું વૈકલ્પિક સૂત્ર મેળવો. બરાબર છે? તો પહેલા તો બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર લેવાનું છે અને એના પરથી બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવવાનું. ઓકે, સમજીએ. બે ધન વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું થાય બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં? તો આપણે ભણ્યા હતા આગળના પ્રશ્નમાં, તમને યાદ હોય તો ક્યુ વી ઓફ R1 સદિશ વત્તા Q2 વી ઓફ R2 સદિશ વત્તા K Q1 Q2 અપન R12 સૂત્ર આપણે અહીંયા જાતે લેવાનું છે. તો બે ધન વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર, સ્થિતિ ઉર્જાને U કહેવાય. અત્યારે આપણે ડાયપોલના ભ્રમણ સાથે આને સરખાવવાના છીએ. એટલે ડાયપોલના ભ્રમણ માટે આપણે શું લઈ લીધું? થીટા Q ઓફ V ઓફ R1 સદિશ પ્લસ Q2 V ઓફ R2 સદિશ પ્લસ K Q1 Q2 અપન R2 છે. ક્લિયર છે? એક મિનિટ. ઓકે, ચલો ધ્યાન આપો. હવે આપણે ડાયપોલ માટે આ સૂત્ર લેવાનું છે. બે વિદ્યુત ભારોનું જે સૂત્ર હતું એને શાના માટે લેવાનું છે? ડાયપોલ. તો ડાયપોલમાં ટોટલ કેટલા વિદ્યુત ભાર હોય? બે. એક ધન તો બીજો ઋણ. તો ડાયપોલ માટે માનો કે એક ધન વિદ્યુત ભાર છે પ્લસ Q વિદ્યુત ભાર, બીજો કયો વિદ્યુત ભાર છે? ઋણ વિદ્યુત ભાર છે, જેમના સ્થાન સદિશો અનુક્રમે R1 અને બીજું કયું છે? R2. તો આને આપણે શું કરીએ? આ સૂત્રની અંદર જ્યારે આપણે કિંમત મૂકીશું U ઓફ થીટા બરાબર આ Q1 ની જગ્યાએ પ્લસ Q વિદ્યુત ભાર મૂકીશું અને એને ગુણીશું V ઓફ R1 સદિશ સાથે અને આ પ્લસ Q2 વિદ્યુત ભારની જગ્યાએ શું મૂકીશું? માઇનસ Q વિદ્યુત ભાર મૂકીશું, એને ગુણીશું V ઓફ R2 સાથે પ્લસ K Q1 ની જગ્યાએ શું મૂકીશું? Q Q2 ની જગ્યાએ શું મૂકીશું? માઇનસ Q છેદમાં R12. તો હવે જો આ Q ઓફ R1 અને Q ઇન્ટુ V ઓફ R1 અને Q ઇન્ટુ V ઓફ R2 બંનેમાંથી Q કોમન નીકાળી શકાય? હા કે ના? તો Q આગળ આવી ગયો, આ ધન વત્તા ઓછા ઓછા એટલે આ ઋણ. તો આ ખબર પડી ગઈ તમને. પછી આ વત્તા ઓછા ઓછા એટલે વત્તા પણ શું થઈ ગયું? ઓછા. સમજ પડી ગઈ? R1 અને R2 વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે ભણ્યા હતા ને, બે સ્થાનો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? તો કે એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં
R2 થી લઈને R1 સુધી લાવવા માટે કરવા પડતા કાર્ય બરાબર થાય. ભણ્યા છે ને? એકમ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત સ્થિતિમાન, કોઈ પણ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત સ્થિતિ ઉર્જા. હવે આ જે છે એ બરાબર છે, પણ આપણે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવવાનું, એટલે બળને સમાંતર સ્થાનાંતર જોઈતું હોય આપણને. કોને સમાંતર? બળને સમાંતર. તો હવે સમજજો, હવે અહીંયા શું છે, માનો કે વિદ્યુત ક્ષેત્ર E આવી રીતના છે અને આ માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે ને આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, તો માઇનસ થી ક્યુ તરફ કોની દિશા આવે? P ની. હા કે ના? બોલો. P એટલે ડાયપોલ મોમેન્ટ, માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ ની તરફ દિશા આવે ને? બરાબર છે. હવે શું થાય, આયુ અંતર જે છે આ કર્ણવાળું જે અંતર છે એ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર છે, જે કેટલું છે? 2a. પરંતુ આપણે તો વિદ્યુત ક્ષેત્રની કાર્ય શોધતા હોય, એટલે કાર્ય એટલે શું, તો કે બળની દિશામાં સ્થાનાંતર. અને બળ કોની દિશામાં હોય? વિદ્યુત ક્ષેત્રની. બરાબર છે, ભણ્યા છીએ ને? F સદિશ બરાબર કયો સદિશ? QE. F ની દિશા ને એની દિશા એકમાં હોય. આપણે સ્થાનાંતર E ની દિશામાં લેવાનું છે, એટલે આડું સ્થાનાંતર લેવાનું છે. તો આનો આમ ત્રિકોણ બને, હા કે ના? અને આનો આ ઘટક લેવાનો છે, આઈઓ ઘટક. માનો કે E સાથે P થીટા ખૂણો બનાવે તો આ cos થીટા ઘટક થાય. કયો ઘટક થાય? cos થીટા. કોનો cos થીટા? 2a નો. એટલે આ ઘટક થયું એ કયું થયું? 2a cos થીટા. એટલે આમ લખ્યું ને, બળને સમાંતર સ્થાનાંતર કયું છે? 2a cos થીટા. એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા V બરાબર બીજું નહીં પણ કાર્ય. યાદ છે ને તમને? તો ડેલ્ટા V ને લખાય V of R1 minus V of R2. કાર્યને લખીએ છીએ આપણે F into D. શું લખીએ છીએ? બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળ કેટલું થાય? તો F નો જવાબ છે કયો બેટા? QE. પણ આપણે વિદ્યુત સ્થિતિમાન શોધીએ એટલે Q ને કેટલું લઈએ છીએ? 1. એટલે 1 ગુણ્યા E થાય, એટલે આવી ગયું E. અને આ 2a cos થીટા. પણ આપણે વિરુદ્ધ દિશામાં કાર્ય કરીએ છીએ એટલે આગળ શું આવશે? માઇનસ. હવે આ થઈ ગયું 2a E cos થીટા. પણ તમને ખબર છે કે P બરાબર શું થાય? Q into 2a. તો Q તો કેટલો છે? 1 છે ને? યાદ છે તમને? એટલે Q બરાબર Q into 2 એટલે 1 ગુણ્યા 2 એટલે શું થઈ ગયું? 2a થઈ ગયું. એટલે આને આપણે હવે શાના વડે લખી નાખ્યું? P વડે. કોના વડે લખી નાખ્યું? P વડે. સમજ પડી ગઈ? આપણે એકમ ધન વિદ્યુત ભાર લીધો છે એટલા માટે. તો P cos થીટા એટલે વિદ્યુત સ્થિતિમાનનો શું આવી ગયો? તફાવત. હવે U of થીટા આપણે ભણ્યા હતા ને, U ડેશ થીટા, સ્થિતિ ઉર્જા ડાયપોલની અલગથી, એને આપણે શું ભણ્યા હતા? માઇનસ P cos થીટા. બરાબર છે? આ રહ્યું, સોરી, U ડેશ થીટા. તો આ QV માઇનસ V2 એને આપણે એકમ વિદ્યુત ભાર માટે લઈએ તો એ શું થઈ જાય? એકચ્યુઅલીમાં છે ને આ ભૂલ છે, આ અડચણ ભર્યું છે, આવું ન થાય. એક જ મિનિટ હું કરેક્ટ કરી લઉં, એટલે હું અહીંયાથી થોડોક સ્લો પણ પડી ગયો. જો આટલું તો મળ્યું તમને, બરાબર? હવે હું આને જ Q વડે ગુણી દઉં બેટા. તો Q into V of R1 minus V of R2. તો હું આને Q વડે ગુણીશ એટલે અહીંયા Q આવી જશે, એક પદ આવું આવશે અને અહીંયા એક વચ્ચે પદ આવશે જે હું અહીંયા ઉમેરું છું. આ જે પદ છે ડાબી બાજુ જમણી બાજુનું, આ પદ જે છે એને કેટલા વડે ગુણવાનું? Q વડે. તો જવાબ શું આવે? માઇનસ QE 2a cos થીટા. આ અહીંયા પહેલા આના બરાબર આ આવે, માઇનસ QE 2a cos થીટા. હવે આ Q into 2a ને આપણે શું લીધું છે? P લીધું છે. સમજ પડી ગઈ? એટલે આટલું સ્ટેપ ઉમેરવાનું. આને Q વડે ગુણ્યું, આ પહેલી લીટી આ ઉમેરવાની, બીજી લીટીમાં આને ગુણવાનું, અહીંયા આ ઉમેરવાનું, એની નીચે આ લખવાનું, પછી લખવાનું P બરાબર Q into 2a. હવે સમજ પડી ગઈ? હવે આની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? માઇનસ P cos થીટા. તો જુઓ, એ કૌંસની જગ્યાએ શું મૂકી શકીએ? માઇનસ P cos થીટા માઇનસ K. અહીંયા Q મૂક્યું હોય તો પહેલેથી શું થઈ જાય? કે Q સ્ક્વેર છેદમાં બંને વચ્ચેનું અંતર કેટલું હોય? 2a. સમજ પડી ગઈ? આ રહ્યું કે Q સ્ક્વેર થતું ને, અને પછી Q બરાબર 1 કુલમ લખવાની જરૂર છે નહીં. હા, આપણે હવે માનો કે cos થીટા હોય તો બે સદિશોનો કયો ગુણાકાર? અદિશ ગુણાકાર, ડોટ ગુણાકાર. એટલે P સદિશ ડોટ શું આવશે? E સદિશ કે Q સ્ક્વેર છેદમાં 2a. તો અહીંયા ડાયપોલની U થીટા એટલે કે સ્થિતિ ઉર્જા અને U ડેશ થીટામાં માત્ર એક અચળાંક, U થીટા આપણે આગળ ભણ્યા હતા, યાદ હોય તો આગળની થિયરીમાં, માત્ર P સદિશ ડોટ E સદિશ ભણ્યા હતા, યાદ છે? આમાં અને આમાં આ અચળાંકનો ફરક પડે છે. કયો અચળાંક છે? જે માઇનસ Q સ્ક્વેર અપન 2a. કારણ કે ડાયપોલ માટે Q અચળ, 2a અચળ. ડાયપોલ હોય એટલે બે વિદ્યુત ભારો ફિક્સ થઈ ગયા, બંને વિદ્યુત ભારોનું અંતર ફિક્સ થઈ ગયું અને K અચળાંક પણ ફિક્સ થઈ ગયું. અને એટલા માટે આ એક અચળાંક જેટલું જુદું પડે છે.
પ્લસ ક્યુ માઇનસ ક્યુ ને બાહ્ય વિદ્યુત ક્ષેત્રને વિરુદ્ધ દિશામાં લઈ જવા માટે કરવું પડતું કાર્ય સમાન અને કઈ દિશામાં છે? વિરુદ્ધ છે. અને તેથી તે શું થઈ જાય? નાબૂદ થઈ જાય. શું થઈ જાય? નાબૂદ. જો હવે થીટા બરાબર આપણે શું લઈએ? π/2. તો આ જે ખૂણો હતો, આ જે પદ હતું ક્યુ માઇનસ વી ઓફ R1 માઇનસ વી ઓફ R2, જેમ આપણે cos થીટા આવતું હતું ખબર છે, અને આ cos થીટા એટલે cos 90. cos 90 કેટલો થઈ જાય? 0. તો આ પદ પણ કેટલું થઈ જાય? 0 થઈ જાય. આવડી ગયું આટલા સુધી? બોલો કોઈ ડાઉટ? પ્રશ્નમાં કોઈ ડાઉટ? ઓકે, આગળ વધીએ. 29મો પ્રશ્ન. ધાતુઓમાં સ્થિત વિદ્યુત શાસ્ત્ર સમજાવો. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ધાતુઓને મુકતા થતી અસર સમજાવો. અત્યાર સુધી આપણે ચેપ્ટરમાં કોઈ નવી વાત નથી કરી. વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઉર્જા શું છે એ સમજ્યા. બાહ્ય ક્ષેત્રમાં એમને મૂકવામાં આવે તો વિદ્યુત સ્થિતિ ઉર્જા અને વિદ્યુત સ્થિતિમાન શું થાય એ સમજ્યા. હવે આપણે શું કરવાનું છે? ધાતુઓ જે છે એનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર સમજાવવાનું છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં અગર આપણે ધાતુઓને મૂકી દઈએ છીએ તો એ ધાતુઓ પર શું અસર થાય છે આપણે એ સમજાવવાનું છે. તો ધાતુઓ એટલે શું કહેવાય બેટા? સુવાહક કહેવાય, વિદ્યુતનું વહન કરે. એટલે આ ધાત્વીય સુવાહકોમાં ગતિશીલ વિદ્યુત ભાર વાહકો તરીકે કોણ હોય છે? ઇલેક્ટ્રોન. ગતિશીલ વિદ્યુત ભાર વાહકો તરીકે કોણ હોય છે? ઇલેક્ટ્રોન હોય છે. ધાતુઓ બને છે ત્યારે તેમના પરમાણુની છેલ્લી કક્ષામાં વેલેન્સ ઇલેક્ટ્રોન. વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે શું? બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન. યાદ છે ને તમને? બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. આ વેલેન્સનો ગુજરાતી શબ્દ છે કયો? સંયોજકતા. તો ધાતુઓ બને છે ત્યારે પરમાણુઓની છેલ્લી કક્ષામાં એટલે કે વેલેન્સ કક્ષામાં સંયોજકતા જે ઇલેક્ટ્રોન છે એને કોઈક રીતે ઉર્જા મળતા પરમાણુઓથી શું થાય છે? છૂટા પડી જાય છે અને ગતિ કરવા શું બની જાય છે? મુક્ત. એટલે આપણે કહીએ છીએ ને ધાતુઓમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે અને આ મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુતનું વહન કરવા માટે શું છે? જવાબદાર. જેને આપણે મુક્ત ઇલેક્ટ્રોન કહીએ છીએ. મુક્ત ઇલેક્ટ્રોન માત્ર પિતૃ પરમાણુમાંથી મુક્ત થાય છે પણ ધાતુઓમાંથી મુક્ત થતા નથી. માનો કે આ ધાતુનો ચોસલો છે, બરાબર? એની અંદર ઘણા બધા પરમાણુ હશે. આ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય છે પણ આ ધાતુની કઈ બહાર નીકળી જતો નથી. સમજ પડી ને? એટલે ધાતુની અંદર અસ્તવ્યસ્ત ગતિ કરી શકે પણ ધાતુની બહાર નીકળે નહીં. હવે તમને એમ પ્રશ્ન થાય કે ભાઈ ધાતુની અંદર ઇલેક્ટ્રોન ગતિ કરે તો આપણે ધાતુના ટુકડા નડીએ તો આપણને શું લાગવું જોઈએ? કરંટ લાગવો જોઈએ. સરસ પ્રવાહ, વિદ્યુત પ્રવાહ પસાર થાય. પણ એમાં એવું હોય બેટા કે આપણે પ્રવાહની જ્યારે પણ વ્યાખ્યા આપીએ ત્યારે આપણે એવું કહીએ છીએ એકમ આડછેદમાંથી પસાર થતા વિદ્યુતભારનો જથ્થો. એટલે આ આડછેદ લેવો પડે, બરાબર? હવે કેવું થાય કે જેટલા ઇલેક્ટ્રોન ડાબેથી જમણી જાય એટલા જ ઇલેક્ટ્રોન જમણેથી ડાબે જતા રહે અસ્તવ્યસ્ત ગતિમાં. એટલા માટે ચોખ્ખો કોઈ વિદ્યુતભારનો જથ્થો પસાર થશે નહીં. એટલા માટે નોર્મલી આપણે અડીએ તો કોઈ કરંટ લાગશે નહીં. હા, ધાતુમાંથી બહાર નીકળી જાય તો ચોખ્ખો વિદ્યુતભારનો જથ્થો પસાર થાય તો કરંટ લાગે, પણ એવું તો થતું નથી. એટલે આપણે એ શબ્દ આપ્યો કે માત્ર ને માત્ર પિતૃ પરમાણુઓમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, ધાતુમાંથી મુક્ત થતા નથી. અને તેથી ધાતુમાં ઇલેક્ટ્રોનની વાયુ જેવી રચના થાય છે. જેમ વાયુના અણુઓ ઓરડામાં શું કરે? અસ્ત વ્યસ્ત ગતિ કરે છે, બરાબર છે? એમ આ જે ઇલેક્ટ્રોન છે, મુક્ત ઇલેક્ટ્રોન જે છે ધાતુની અંદર, એ વાયુની જેમ શું કરે છે? રચના કરે. બરાબર? વાયુની જેમ એ ઇલેક્ટ્રોન ફર્યા કરે છે. મુક્ત થયેલા ઇલેક્ટ્રોનની જુદી જુદી દિશાઓમાં અસ્તવ્યસ્ત આયોજિત ગતિ કરે છે. મુક્ત થયેલા જે ઇલેક્ટ્રોન છે એ અલગ અલગ દિશામાં, જુદી જુદી દિશામાં અસ્તવ્યસ્ત ગતિ કરે છે. આયોજિત નહીં, સોરી, અયોજિત. મતલબ કે જેની કોઈ યોજના ન હોય, અસ્તવ્યસ્ત ગતિ કરે વાયુની જેમ. અને એકબીજા ઇલેક્ટ્રોન અને આયનો સાથે શું થાય છે? જ્યારે અસ્તવ્યસ્ત ગતિ થતી હોય તો એકબીજા સાથે શું થવાની? અથડામણો થાય છે. ધાતુઓને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે પણ હવે આ જ ધાતુના ટુકડાને આ બાજુ ધન અને આ બાજુ ઋણ સાથે જોડી દેવામાં આવે બેટરીના. એટલે આ વિદ્યુત ક્ષેત્રની અંદર આવી ગયું, હા કે ના? તો ઇલેક્ટ્રોન જો વિદ્યુત ક્ષેત્રની દિશા શું થાય? ધનથી કઈ તરફ થાય? ઋણ. અને ઇલેક્ટ્રોન જે છે એ વિરુદ્ધ દિશામાં, ધન તરફ, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે એટલે ત્યાં એ બાજુ આકર્ષાય. તો ધાતુઓને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગવાથી ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં શું થાય? સ્થાનાંતર કરે. ક્ષેત્ર છે ધનથી ઋણ, જમણેથી ડાબી, પણ ઇલેક્ટ્રોન જશે ડાબેથી જમણે, વિરુદ્ધ દિશામાં. અને આ વિરુદ્ધ દિશામાં ધાતુની સપાટી પર જમા થાય છે. અને ધન વિદ્યુત ભારો વિદ્યુત ક્ષેત્રની દિશામાં ધાતુની સપાટી પર જમા થાય છે, જે આપણે આકૃતિમાં પણ બતાવેલું છે. જો આ એક ચોસલું મૂક્યું,
અને અહીંયા એક ધન પ્લેટ મૂકી, આ એક ઋણ પ્લેટ મૂકી, જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપે છે. મેં જે સમજાવ્યું એના કરતાં થોડુંક ઉલટું થઈ ગયું, કારણ કે મેં જમણી ધન બાજુ મૂકી હતી, આપણે કઈ બાજુ મૂકી? ડાબે. એટલે જમણેથી ડાબેથી જમણી બાજુ કયા ક્ષેત્રની દિશા હોય? વિદ્યુત ક્ષેત્ર. તો ઇલેક્ટ્રોનની વિરુદ્ધ બાજુ જો ભેગા થયા, અને ધન વિદ્યુતભાર અહીંયા એટલો ખુલ્લો પડે. ધન વિદ્યુતભાર કદી ગતિ કરતો નથી, પણ આના ઇલેક્ટ્રોન આ બાજુ જેટલા પણ પરમાણુ હતા બધાના ઇલેક્ટ્રોન ડાબી બાજુ આવી ગયા, એટલે ડાબી બાજુની સપાટી પર કોણ જમા થયું? ઋણ વિદ્યુતભાર, ઇલેક્ટ્રોન. અને જમણી બાજુ કયો વિદ્યુતભાર ખુલ્લો પડી ગયો? ધન વિદ્યુતભાર. ક્લિયર છે? તો હવે અંદર વિદ્યુત ક્ષેત્ર કઈ રીતના થાય? તો ધનથી કઈ તરફ થાય? ઋણ. તો જો ધાતુઓની અંદરનું વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કરતા કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે. સમજ પડી ને? સમજતા જશો એમ સમજાશે. જયદીપ સમજણ પડી? માઇન્ડ પુરવજો બેટા. તો ધાતુની સપાટી પર ધન અને ઋણ વિદ્યુતભારો જમા થવાથી બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં શું ઉત્પન્ન થાય છે? પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર. જો અંદર આમ ધાતુનો ટુકડો આમનામ પડી ગયો હોય ને તો કોઈ વિદ્યુત ક્ષેત્ર હતું નહીં, પરંતુ જેવું આપણે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડ્યું પ્લસ માઇનસ આ બાજુ, તો વિરુદ્ધ દિશામાં એક વિદ્યુત ક્ષેત્ર ધાતુની અંદર ઉત્પન્ન થયું. એટલે આને કેવું વિદ્યુત ક્ષેત્ર કહેવાય? પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર કહેવાય. જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને અંદરના વિદ્યુત ક્ષેત્રનું સમાન મૂલ્યનું થાય ત્યારે આ જે ઇલેક્ટ્રોન છે એ સપાટી પર જવાનું શું કરે? બંધ. પછી જેટલા પણ ઇલેક્ટ્રોન સપાટી પર આવે સપાટી પર જ રહી જાય. પહેલા 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, બરાબર? ધીમે ધીમે આવશે ને? ક્યાં સુધી આવશે? જ્યાં સુધી અંદરના વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કોના જેટલું ના થાય? બહારના વિદ્યુત ક્ષેત્ર જેટલું ના થાય. બરાબર? કારણ કે જો શું થાય છે, બહારનું વિદ્યુત ક્ષેત્ર એને આ બાજુ ખસેડવાનો પ્રયત્ન કરે છે, પણ અંદરનું વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રોનને એના વિરુદ્ધ દિશામાં ખસેડવાનો પ્રયત્ન કરે છે ને. જ્યારે બંને વિદ્યુત ક્ષેત્રો સરખા થશે એટલે ઇલેક્ટ્રોન પર લાગતું બળ કેવું થઈ જશે? સરખું. અને બંને વિરુદ્ધ દિશામાં બળ લાગે તો ઇલેક્ટ્રોન કોઈ જગ્યાએ જવાનું ના. સરખા મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં બળ લાગે એટલે કુલ બળ કેવું થઈ જાય? શૂન્ય થઈ જાય. એટલે ઇલેક્ટ્રોનની ગતિ ત્યાં શું થશે? અટકી પડશે. સમજ પડી ગઈ? અને આમ ઇલેક્ટ્રોનનું જે વહન છે એ બંધ થઈ જશે. બોલો કોઈ ડાઉટ? સ્થિત વિદ્યુત શાસ્ત્રને લગતા સુવાહકોના અગત્યના પરિણામો લખો. તો આપણે જોયું તેમ કે ભાઈ સુવાહકની અંદરની ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? શૂન્ય. હંમેશા સ્થિત વિદ્યુત ક્ષેત્ર સુવાહકની અંદરના ભાગમાં કેવું હોય? શૂન્ય. સર તમે આવડે એવું સમજાવ્યું કે આ સુવાહક હોય તો આ બાજુ ઋણ 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 વિદ્યુતભાર ભેગો થાય. આ બાજુ કયો વિદ્યુતભાર ભેગો થાય? ધન ધન ધન. 1 2 3 4 5 6. 1 2 3 4 5 થાય ને? 6 જેટલા ઋણ હોય એટલા જ ધન થાય ને? પછી આપણે અહીંયા આમ કરીને ગાઉસની સપાટી લઈએ, બરાબર? વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે. હા કે ના? તો કુલ વિદ્યુતભાર કેટલો થયો? 6 ઋણ 6 ધન. કેટલો થયો? 0. 6 ઋણ 6 ધન કેટલો થયો? 0. ધન અને ઋણ સરવાળો થાય તો 0. એટલે તમને ખબર છે પેલું ફ્લક્સ વાળું સૂત્ર? ફ્લક્સ બરાબર Q છેદમાં એપ્સિલોન 0. અને Q 0 થઈ જાય તો ફ્લક્સ પણ કેવું? 0. ફ્લક્સ 0 હોય તો વિદ્યુત ક્ષેત્ર પણ કેવું? એટલે સુવાહકની અંદરના ભાગમાં ભલે અહીંયા વિદ્યુતભારે ગતિ કરી છે તો સુવાહકની અંદર જ ને વિદ્યુત ક્ષેત્ર કેવું થાય? શૂન્ય થાય. કોઈ પણ સુવાહકની આ લાક્ષણિકતા છે. અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું થાય? શૂન્ય થાય. વિદ્યુતભારની સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર સપાટીએ દરેક બિંદુને કેવું હોય? લંબ. અગર આ સુવાહક છે, આવી રીતના ચોસલું છે, તો આવી રીતના લંબ રીતે વિદ્યુત ક્ષેત્ર નીકળશે. માનો કે આવી રીતના ગોળો છે તો દરેક દિશામાં નીકળશે. સપાટીને કેવો હશે? લંબ હશે. આવડ્યું? બીજો મુદ્દો. સ્થાયી સ્થિતિમાં અંદરના ભાગ કોઈ વિદ્યુતભાર હોઈ શકે નહીં. અગર કોઈ સ્થાયી સ્થિતિ હોય, બરાબર, સમય સાથે બદલાતી ના હોય, તો સુવાહકની અંદરના ભાગમાં કોઈ પણ વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં. કેમ? કારણ કે આપણે ભણ્યા કે સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર તો કેવું છે? અને જો કોઈ અંદર બીજો વધારાનો વિદ્યુતભાર મળે એટલે આમાં Q મળે, અને Q મળે તો ફ્લક્સ મળે, ફ્લક્સ મળે તો શું મળી જાય? E, જે આ ધારણાને ખોટી કરી દે. સમજ પડી ગઈ? એટલે અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય એટલે કોઈ પણ સ્થિતિમાં વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં. સમજ પડી ગઈ ને? ઓકે. સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? મેં તમને શીખવાડ્યું હતું ને કે E નું સંકલન કરો છો તો તમને V મળે છે. શીખવાડ્યું હતું કે નહીં? હા કે ના? E અને V. E નું શું કરવાનું તમારે? સંકલન. E × dr એટલે આપણે V લાવ્યા હતા, યાદ છે? પરંતુ આપણે E શોધવું હોય તો -dv છેદમાં dx એવું શીખ્યા હતા. તો V નું શું કર્યું હતું આપણે? વિકલન. હવે માનો કે વિદ્યુત ક્ષેત્ર અંદર શૂન્ય હોય તો તમારે એ વિચારવાનું રહ્યું કે કોનું વિકલન શૂન્ય થાય?
ઈનું વિકલન જો આપણે ઈ શૂન્ય છે મતલબ વીનું વિકલન કર્યું હશે તો ઈ મળ્યું હશે ને, તો કોનું વિકલન શૂન્ય મળે? તો તમે ભણીને આવ્યા છો કે કયા પદનું વિકલન શૂન્ય મળે? અચળ. કહેવાનો મતલબ કે આ જે વી છે એ અચળ છે ત્યારે જ ઈ શૂન્ય મળે. અને 1 મિનિટ આપજો. ઓકે, ચલો ધ્યાન આપજો. હા, તો તમે એવું ભણ્યા ને કે અચળ પદ હોય તો જ વિકલન કેવું થાય? શૂન્ય. તમે એ તો નક્કી કરી દીધું કે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, મતલબ કે વી કેવો થઈ જાય? એક મુદ્દો આવડે તેના પરથી 4 મુદ્દા આવડી જાય. એવું જ શીખવાડ્યું ને કે વિદ્યુત ક્ષેત્ર અંદર શૂન્ય છે. પછી આપણે એ પણ શીખ્યા કે બહારની બાજુએ સપાટીએ કેવો હોય? લંબ. ચલો એ યાદ રાખો. પણ તમને એ શીખ્યા કે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો અંદર કોઈ વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં. વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? અચળ. અને અંદરના ભાગમાં તેનું મૂલ્ય કોના જેટલું હોય? સપાટી જેટલું. મેં તમને પહેલા ચેપ્ટરમાં ગોળીય કવચ શીખવાડી હતી ને, ગોળીય કવચની અંદર એના જેવી વાત થઈ ગઈ. અને બીજા ચેપ્ટરમાં બી તમને કીધું હતું કે વિદ્યુત સ્થિતિમાન આવી રીતના અચળ થાય. બીજું, આપણે અહીંયા લંબ વાળું ભણ્યા. આ વિદ્યુત ક્ષેત્ર દરેક સપાટીએ કેવું હોય? લંબ. પણ કેટલા મૂલ્યનું હોય? તો આ રહ્યું. વિદ્યુત બારની સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશ બરાબર સિગ્મા છેદમાં એપ્સિલોન 0. જ્યાં સિગ્મા એટલે શું? પૃષ્ઠ ઘનતા. સિગ્મા ભણ્યા છો ને ચેપ્ટર નંબર 1 માં. પૃષ્ઠ ઘનતા Q ના છેદમાં A. સિગ્મા એટલે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા, એપ્સિલોન 0 એટલે શૂન્ય અવકાશની પરમિટિવિટી. અને n કેરેટ, આ n કેરેટ એટલે શું? તો કે સપાટી પર બહારની તરફનો કયો સદિશ? લંબ એકમ સદિશ. અને લંબ દિશામાંનો એકમ સદિશ. તો આપણે કીધું હતું ને લંબ દિશામાં હોય એ બતાવવા માટે લંબ એકમ સદિશ. મૂલ્ય કેટલું? તો કે સિગ્મા છેદમાં એપ્સિલોન 0. કોઈ પણ સુવાહકની બખોલના ભાગમાં વિદ્યુત ક્ષેત્રો કેવા થાય? શૂન્ય. માનો કે સુવાહક હોય એની અંદર આ બખોલ કરી દો, તો જો આ બખોલ એટલે કોઈ પણ વસ્તુ નથી તો ત્યાં વિદ્યુતભાર સમાવી શકાવાનો નથી. તો ત્યાં તમે આવી રીતના અંદરની તરફ ગાઉસિયન સપાટી લો તો પણ એના વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર શૂન્ય. અને એમ પણ બખોલ કોની અંદર છે? આ રહી સુવાહક. આ સુવાહક સપાટીની અંદર છે, પ્લાસ્ટિકના બોલ જેવું. પ્લાસ્ટિકનો બોલ ને મેંદુવડા જેવું. પણ મેંદુવડાને આજુબાજુમાંથી એ કવર કરી દો એના જેવું. બરાબર? એક જાડો પણ અંદરથી કેવો? પોળો. તો આવી બખોલમાં જો એટલે આ જે બખોલ છે એ બી આની સપાટીની અંદર જ આવી ગઈ ને. તો સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હતું તો બખોલમાં પણ વિદ્યુત ક્ષેત્ર કેવું થાય? અને આનો શું મતલબ છે હું તમને સમજાવું. તમારી કાર જે છે ને, કાર તમે જોઈ છે? બેઠા પણ હશો. હે ને? આપણે ખાલી આવડા સમજવા માટે થોડીક નાનકડું બોડી દોડ દઈએ. પૈડા દોડતા નથી. આવી કાર હશે ને અહીંયા આમ તમે બેઠા હશો. બરાબર છે? આ ઉપરનું છાપરું કેવું? મેટલનું. હા કે ના? અને નીચે પણ શું હોય? મેટલ હોય. ચેઝિસ જોયું હશે ને? એના મેટલના હોય તો ટકે. બરાબર? અને પછી એક્સેલ બેક્સેલ મારીને આમ શું માર્યા હોય? ટાયર. એટલે આ તમારી સુવાહક થઈ ગયો. આયા ના? હવે આ સુવાહકની અંદર જે તમે સીટમાં ને બધે ગોઠવાયેલું છે બખોલ કહેવાય. શું કહેવાય? બખોલ. અને બહાર માનો કે જોરદાર વીજળી થાય છે તો એ વીજળીથી વિદ્યુત ક્ષેત્ર આવે. આ વિદ્યુત ક્ષેત્રની અંદર કાર આવી ગઈ તો કશું નહીં કરવાનું, કારના દરવાજા બંધ કરી દેવાના. કેમ? કારના દરવાજા બંધ કરવાથી તમે સુવાહકની સામે આવી ગયા? બખોલમાં. સામે આવી ગયા? બખોલ. અને બખોલમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? શૂન્ય. એટલે તમને વીજળીથી શું મળે? રક્ષણ. પણ આપણી કાર સંપૂર્ણપણે ચારે બાજુ ધાતુની હોવી જોઈએ. સમજ પડી ગઈ? આજકાલ ફાઈબર આવે છે એટલે કહું છું. ક્લિયર?
અને આમ જે તમારો બચાવ થયો ને એને તમે શું આમ તમે કવચની અંદર ગોઠવાઈ ગયા એવું કહેવાય ને. કવચ એટલે શિલ્ડ, એટલા માટે આને કયું કહેવામાં આવે છે નામ? ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. સમજ પડી ગઈ? કોઈ ડાઉટ? ફટાફટ છે? ઓકે. 31મો પ્રશ્ન. સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર કેવું છે? શૂન્ય. આપણે એક લાક્ષણિકતા ભણ્યા હતા. ચલો સમજાવો. તો કે જ્યારે સુવાહક સ્થાયી સ્થિતિમાં તેના અંદરના ભાગમાં કે તેની સપાટી પર વિદ્યુત પ્રવાહ ન હોય ત્યારે સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર તો કેવું હતું? શૂન્ય. સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. કેવા ઇલેક્ટ્રોન હોય છે? મુક્ત ઇલેક્ટ્રોન. સુવાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવાથી મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુત ભાર અથવા વિદ્યુત બળ અનુભવે છે અને પછી શું થાય છે? ઘસડાય છે. સ્થાયી સ્થિતિમાં મુક્ત ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુત ભારો સુવાહકમાં એવી રીતે વહેંચાય છે, ખબર છે ને, આપણે એવડા જોયું હતું, આ બાજુ એવી રીતના વહેંચાય છે, જેટલા માઇનસ એટલા પ્લસ, કે જેથી સુવાહકની અંદર બધે વિદ્યુત ભારો હોતા નથી. તેથી સુવાહકની અંદર સ્થિત વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? શૂન્ય હોય છે. ઓકે. અથવા એવી રીતે વહેંચાય છે કે જેથી સુવાહકની અંદર બધે નહીં ચોખ્ખો વિદ્યુત ભાર હોતો નથી. એટલે કુલ વિદ્યુત ભાર કેવું થઈ જાય છે? શૂન્ય. માટે અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું છે? શૂન્ય. સમજ પડી ગઈ? અહીંયા એ જ બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે આ સુવાહકની સપાટી છે, અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, અંદર કદ ઘનતા શૂન્ય, કોઈ ચોખ્ખો વિદ્યુત ભાર હોતો નથી. આ સપાટી પર એનું સ્થિતિમાન V0 છે, એટલે અંદર પણ વિદ્યુત સ્થિતિમાન કેટલું રહે? V0. અંદર સપાટીની અંદર સુવાહકની અંદર વિદ્યુત સ્થિતિમાન અચળ રહે છે. ભણ્યા હતા ને? એટલા માટે. આવડ્યું આટલા સુધી? એના ઓકે. વિદ્યુત ભારની સુવાહક સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર દરેક બિંદુએ કેવું છે? લંબ. જેટલી પણ લાક્ષણિકતા ભણ્યા હતા અલગ અલગ રીતના હવે સમજાવીએ છીએ. તો કે જો સપાટીને લંબ રૂપે, અને થોડા શબ્દો સુધારતા જવાનું, વિદ્યુત ક્ષેત્ર E ન હોય તો સમાંતર વિદ્યુત ક્ષેત્રનો ઘટક કેવો થાય? આગળ પણ આવું ભણ્યા હતા, યાદ આવે છે? સપાટીને લંબ હોવું જોઈએ, હને? નથી યાદ આવતું? જો લંબ ના હોય તો એક શું કરે? સમવિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠમાં ભણ્યા હતા, યાદ છે? એ ગતિ કરાવે, અને ગતિ કરાવે તો કાર્ય થાય, કાર્ય થાય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે તો પછી આપણી વ્યાખ્યા પ્રમાણે ખોટું પડ્યું. સમવિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠમાં પણ આવું ભણ્યા હતા, યાદ છે તમને? નથી યાદ? ઓકે, છોડો. જોવાનું યાર, શીખવાનું છે, તમે ભૂલીને નહીં આવો. આપણે સમવિદ્યુત સ્થિતિમાનમાં એવું ભણ્યા કે સમવિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠને વિદ્યુત ક્ષેત્ર હંમેશા લંબ હોય. લંબ ના હોય તો શું થાય? તો કે એનો સમાંતર ઘટક મળે. એનો સમાંતર ઘટક મળે તો શું થાય? તો કે બળ લગાવે, બળ લગાવે તો વિદ્યુત ભાર શું કરે? ગતિ કરે. વિદ્યુત ભાર ગતિ કરે એનો મતલબ કે એની જોડે એને કંઈક કાર્ય કર્યું. કાર્ય કર્યું મતલબ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય નથી, પણ વ્યાખ્યા અનુસાર તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોવો જોઈએ? કારણ કે સમવિદ્યુત સ્થિતિમાન, એટલે આપણી ધારણા ખોટી, અને એટલા માટે લંબ હોય. આવું ભણ્યા હતા, ટૂંકમાં વાત પતાવી. બરાબર છે? હવે જે આપણે ભણવા જઈ રહ્યા છે ને, એ કોના માટે છે બેટા? સુવાહકની સપાટી માટે. હવે આપણે અહીંયા થોડુંક ઉલટું બોલવાનું છે. કરવાની જો એની એ જ ધારણા છે. માનો કે લંબ નથી, તો લંબ નથી તો કેવો ઘટક મળે? અશૂન્ય. કયો ઘટક? સમાંતર. તેથી મુક્ત વિદ્યુત ભારો બળ અનુભવે અને ગતિ કરવા લાગે, અને ગતિ કરવા લાગે તો સુવાહક સ્થાયી સ્થિતિમાં રહે નહીં. કારણ કે હવે અહીંયા પેલું વ્યાખ્યા ખોટી પડી એવું નહીં. સુવાહક પર માનો કે કોઈક વિદ્યુત ભાર ગતિ કરવા લાગે અને સુવાહકની સપાટી પર કોઈ વિદ્યુત ભાર ગતિ કરવા લાગે તો મતલબ કરંટ ઉત્પન્ન થાય. સ્થાયી સ્થિતિમાં સુવાહક કોઈ દિવસ વિદ્યુત પ્રવાહનો ઝટકો આપે ન આપે. એટલા માટે આ વાક્ય કેવું છે? ખોટું. આવી સ્થાયી સ્થિતિમાં વિદ્યુત ક્ષેત્ર ઈનો કોઈ પણ સ્પર્શીય અથવા સમાંતર ઘટક ન હોવો જોઈએ, અને તેથી વિદ્યુત ભાર સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્રની સપાટીએ દરેક બિંદુએ કેવું હોય? લંબ હોવું જોઈએ. અને જે આકૃતિમાં દર્શાવ્યું છે, જોયું તમે? ધન હોય ત્યાંથી બહાર નીકળે અને ઋણ હોય ત્યાં કેવું જાય? અંદર. અને એનું મૂલ્ય આપણે અવડા જ ભણ્યા હતા, સિગ્મા છેદમાં એપ્સાયલોન 0. વગર સાબિતી આપણે આ સ્વીકારવાનું છે. ક્લિયર? તમે કહેશો સર સુવાહક તો ઘન હોય. સુવાહક કેવો હોય? ઘન. આવો પ્રશ્ન તમને થવો જોઈએ, પણ ન થાય તો હું કરાવું. ઘન હોય તો કદ ઘનતા. કઈ ઘનતા આવે? કદ. તો તમે અહીંયા સિગ્મા કેમ લીધી છે? તો સ્વાભાવિક વસ્તુ છે ને? તો તમે અવડા શું ભણ્યા? સુવાહકની અંદર કોઈ પણ વધારાનો વિદ્યુત ભાર હોતો, તો જે કઈ વિદ્યુત ભાર હોય ક્યાં જતો રહે? સપાટી પર. ક્યાં જતો રહે? સપાટી પર. અંદર જશે નહીં. સુવાહકોને તમે વિદ્યુત ભાર આપો તો સપાટી પર જ સંગ્રહ પામે. અને એટલા માટે સપાટી પર એટલે કઈ ઘનતા આવે? પૃષ્ઠ ઘનતા. કઈ ઘનતા આવે? પૃષ્ઠ. જે સુવાહક માટે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા શૂન્ય હોય તો તેની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેવી બની જાય?
શૂન્ય બની જાય. જો અહીંયા પૃષ્ઠ ઘનતા શૂન્ય હોય તો વિદ્યુત ક્ષેત્ર પણ કેવું થઈ જાય? શૂન્ય. એકચ્યુઅલીમાં અહીંયા ઈ આવે અને પૃષ્ઠ ઘનતાની જગ્યાએ શૂન્ય મૂકીને જવાબ શૂન્ય સમજ પડી ગઈ? બોલો કોઈ ડાઉટ? 32 પ્રશ્નો હું આજે રાખું છું અને તૈયાર કરીને આવવાના, કાલે ટેસ્ટ લઈશું. ઓકે, સી યુ નેક્સ્ટ લેક્ચર. ગુડ બાય, ટેક કેર, થેન્ક યુ. હવે